કી। આગળ બેઠેલા બહેનોને ખાસ વિનંતી, આગળ જે બહેનો બેઠા છે પહેલી પંક્તિમાં, એમને ખાસ વિનંતી કે વાણીને વિરામ આપે, કથામાં વિક્ષેપ થાય એ રીતે વાતો ન કરે। ભગવાન શ્રી કૃષ્ણે કાલિય નાગનો નિગ્રહ કર્યો। અત્યાર સુધીની કથાઓ આપણે જોઈ, એમાં જે આવ્યા એમાંથી બધાને ભગવાને વધ કર્યો, કાલિયનો નિગ્રહ કર્યો, રમણદ્વીપમાં મુક્ત કર્યો, છૂટો કર્યો, માર્યો નહીં। આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો કાલિય નાગ એ દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ છે। ઇન્દ્રિયાધ્યાસ હોવાને કારણે કાલિય નાગને મુક્ત કરવામાં આવ્યો, એનો નિગ્રહ થાય, એમનો વધ ન થાય। આપણી ઇન્દ્રિયોમાં દ્વેષ આવે કે દોષ આવે તો એને વશ કરવાની હોય છે। આંખ સારું ન જોવે તો આંખ ઉપર અંકુશ રાખવાનો હોય ને, આંખને ફોડી ન નખાય। પગ તીર્થયાત્રા ન કરતા હોય, મંદિરે ન જતા હોય તો એને આપણે એ માર્ગે વાળી શકીએ, અંકુશમાં લઈ શકીએ। હાથથી ન કરવાના કામ થતા હોય તો એને અંકુશમાં લઈ શકાય, એનો નિગ્રહ કરી શકાય, કાપી તો ન નખાય ને। જીભ સારું ન બોલતી હોય, ભજન ન કરતી હોય, તેની સાથે ઝઘડા કરાવતી હોય તો જીભને વશ કરવી, એનો નિગ્રહ થાય। એ નિગ્રહ ત્યારે જ થાય કે આપણી તમામ ઇન્દ્રિયો ઉપર ભગવાન જ્યારે મસ્તક ઉપર નાચે ત્યારે। કાલિય નાગના મસ્તક ઉપર ભગવાન નાચ્યા, નૃત્ય કર્યું, એ ઇન્દ્રિયાધ્યાસ છે। આપણા મસ્તક ઉપર હરિ નાચે, હરિને મસ્તકમાં ધારણ કરીએ ત્યારે ઇન્દ્રિયાધ્યાસ છૂટે અથવા તો પવિત્ર થાય। પણ જીભને કાપી ન નખાય, કાન સારું ન સાંભળે તો કાન કાપી ન નખાય, પડદા તોડી ન નખાય, આંખ સારું દર્શન ન કરે ફોડી ન નખાય। જીવનમાંથી રાગ દ્વેષ એનું ઝેર નીકળી જાય તો કોઈ પ્રશ્ન નથી, અને અંદરથી જ આવે છે। જગતે પડઘો જ છે, જગતે દર્પણ છે। આપણે સામેના વ્યક્તિ પ્રત્યે જેવો ભાવ રાખીએ છીએ એવો જ ભાવ એ વ્યક્તિમાં આપણા તરફ પ્રગટે છે। પ્રયત્ન નથી કરવો પડતો, એની રીતે થઈ જાય છે। આરસી જ છે। આપણે ત્યાં કહેવાય છે ને કે એક પુત્ર વધુ એમના સાસુથી બહુ ત્રાસી ગઈ। દુનિયાની સૌથી ખરાબમાં ખરાબ સાસુ હોય તો મારી છે એમ એ માનતી હતી। ભયંકર ત્રાસ આપે છે, વાત વાતમાં કંઈક ને કંઈક મને કીધે રાખે છે, મેણા ટોણા મારે છે। થોડા વર્ષો સુધી સાથે રહીને એમ લાગ્યું કે હવે આમાં યા તો આને મરવું પડે ને કા મારે મરવું પડે, બેમાંથી એક વસ્તુ થાય, આ સાથે શક્ય નથી। સાસુમાના એકના એક પુત્રની પત્ની હતી એટલે અલગ થવાનો તો કોઈ પ્રશ્ન હતો નહીં। ગામડાનો વિસ્તાર એટલે સાસુમાને વૃદ્ધાશ્રમે મોકલવામાં પણ લોકલજ્જાને કારણે પણ એ શક્ય નહોતું। ગામ વાતો કરશે,
છૂટવાનો બીજો કોઈ આરો નહોતો. અંતે કંટાળી એક વૈદની પાસે ગઈ. વૈદને કહ્યું, થોડુંક ઝેર આપો. વૈદજી પ્રૌઢ હતા. એમણે કહ્યું, બેટા ઝેરની શું જરૂર પડી? મારી પાસે તો બધા દવાઓ લેવા આવે છે, ઔષધિઓ લેવામાં આવે છે, આ ઝેરની શું જરૂર પડી? કહ્યું, ઝેર જોઈએ છે, ભોજનમાં ભેળવી દઉં ને મારી સાસુને ઈ ખવડાવી દઉં ને એટલે મારો છુટકારો થાય. વૈદ મહારાજ કહે, બેટા એવું તો કઈ કરાતું હશે? તો કે તો એવું બધું ન હોય ને, મારા સાસુ છે એમની તમને દયા આવતી હોય તોય મને આપો, હું પી જાઉં, બાકી આમાં સાથે રહેવાય નહીં. તમને એના સ્વભાવની ખબર નથી, કોઈ વાતે એને પહોંચાય એમ નથી. એ કઈ વાતે વાત વાતમાં કંઈક ને કંઈક નથી સહન થતું. વૈદે કહ્યું, ઠીક છે બેટા, પણ જો એમાં થશે કેવું કે તારા ઘરની અંદર તારો પતિ છે એ તો બહાર કામ કરે છે, રસોઈ બધી તું બનાવે છે, આ જમવામાં તું ઝેર ભેળવે અને તારી સાસુ મરે, પોસ્ટમોર્ટમનો કોઈ રિપોર્ટ આવે તો આરોપી તો તું જ બનવાની છે. એના કરતા એક કામ કર, હું તને એવું ઉચ્ચ કક્ષાનું પોઈઝન ના આપું, ઝેર ના આપું, પણ હું તને મીઠું ઝેર આપું. રોજ ખોરાકમાં તારે નાખી દેવાનું એમનું. એ ધીમે 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 કરતા અસર કરશે અને થોડાક અઠવાડિયાઓ પછી કે 2-3 મહિના પછી એ ઝેરની અસરને કારણે તારી સાસુ મૃત્યુ પામશે ને તો કોઈને ખબર નહીં પડે. ધીમે ધીમે. અને જો બેટા તારા ઉપર શંકા ન જાય એટલે આ દરમિયાનમાં તારે કામ એ કરવાનું છે કે તારી સાસુની બહુ શુશ્રૂષા કરવાની. ગમે તેમ બોલે તો પણ તારે સેવા કરે જ રાખવાની, એક પણ શબ્દ સામે બોલવાનો નથી. જી માજી, જી માં, બહુ મીઠું બોલજે એટલે કોઈને શંકા ના જાય. પુત્રવધુ તૈયાર થઈ, પડીકાઓ ભરીને આવી, રોજ ભોજનમાં કંઈક નાખે, સાસુને ખવડાવે. સાસુ કઈ મેણા ટોણા મારે તો પણ જી માજી ક્ષમા કરજો, મારી ભૂલ થઈ ગઈ, હવે એવું નહીં બને. મીઠું મીઠું બોલવા લાગી. મનથી હરખાય છે, કઈ વાંધો નહીં, જેટલી બળતરા કરવી હોય જેટલું કેવું હોય એટલું કહી લે, હમણાં થોડા અઠવાડિયાઓની અંદર તારું પૂરું જ છે, મારે ક્યાં આજીવન સહન કરવું? 3 અઠવાડિયા, 4 અઠવાડિયા, 1 મહિનો, 2 મહિના વૈદ્યની દવા અસર કરશે. 2 દિવસ, 5 દિવસ, 1 અઠવાડિયું, 2 અઠવાડિયું. પુત્ર વધુનો સ્વભાવ પોતાની સગી જનેતા તરફ હોય એવો થવા માંડ્યો. ધીમે ધીમે બન્યું એવું, પેલી સાસુ છે એમાં પણ ભાવના વ્યક્ત થઈ કે હું આને કેટલું કહું છું આડું અવળું, પણ છતાંય આ દીકરી કરતા પણ સવાય છે, મને કેટલી સાચવે છે. હું આને મેણા ટોણા મારું તો પણ કેટલી, મારો વાંક હોય ને હું કંઈક કહું તો પણ ક્ષમા માંગી લે છે. ખરેખર હું ભૂલ કરું, આ તો દીકરી છે મારી. સાસુનો સ્વભાવ સુધરવા લાગે. અડોશ પાડોશમાંથી કોઈ મહિલાઓ આવે સત્સંગ કરવા માટે તો એમને કહે છે કે આ મારી વહુ બેટા છે ને એ મારી દીકરી કરતા સવાય છે, મારું કેટલું ધ્યાન રાખે છે, મારા માટે વહેલી સવારમાં જાગે, ગરમ પાણી કરી દે, માળા તૈયાર રાખે, કપડા તૈયાર રાખે, ઠાકોરજીની હવેલીએ જવું હોય તો પૂજાનો થાળ તૈયાર કરી લે, બપોરે આવું ત્યાં ભોજન તૈયાર હોય, સ્વાદિષ્ટ વાનગીઓ મને ગમે એવી બનાવે. ભગવાન કરે આવી વહુ બધી સાસુને મળે. સ્વભાવમાં પ્રયત્ન થયો, સ્વભાવમાં પરિવર્તન આવ્યું. 1 મહિનો થયો, 2 મહિના થયા, સાસુનો આ મમતા ભર્યો સ્વભાવ જોઈ
અને હવે પુત્રવધૂને પસ્તાવો થયો. અરે રે, મારી માં જેવી આ સાસુ આખા ગામમાં મારા ગુણગાન ગાય છે અને મેં એને મારી નાખવા માટેનું ષડયંત્ર કર્યું. પસ્તાવો થયો. ફરીથી પાછી વૈદ પાસે. વૈદરાજ, તમે આપેલું જે ઝેર છે એ ઝેરને પાછું વાળવાનું કઈ તમારી પાસે છે? કહું કેમ બેટા, શું થયું? તો કે હું ભાન ભૂલેલી હતી એટલે આવેશમાં મેં આ નિર્ણય લઈ લીધો, પણ આવી સાસુનું છત્ર હોય તો ભલે ને મારા માં 100 વર્ષના થાય, મારે હવે એને જીવાડવા છે. તમે જે ઝેર આપ્યું છે એની અસરને કારણે થોડા દિવસોમાં મમતા ભરી મારી સાસુ માં જેવી એ મરી જશે મારા કારણે. વૈદ મહારાજે કહ્યું કે બેટા, મેં જે તને દવાઓ આપી હતી એ તો શરીરના સ્વાસ્થ્ય માટેની હતી, હૃષ્ટપુષ્ટ માટેની હતી. હું વૈદ છું, કોઈને ઝેર આપું નહીં. મેં તને ઝેર આપ્યું જ નહોતું, મારે તો તારા મનની અંદરનું ઝેર છે એ કાઢવું હતું. તારું ઝેર નીકળી ગયું, સામેથી સાસુનું નીકળી ગયું. જો भी आप करोगे वही सामने से पाओ. તો ઇન્દ્રિયોને વશ કરીએ આપણે, જીભથી કોઈનું ખરાબ ન બોલીએ સાહેબ. કોઈ તમારા વિશે ખરાબ નહીં બોલે. કોઈનું ભલું કરો, સામેથી ભલાઈ મળશે. જગતમાં કોઈ માણસ એવો જન્મો નથી કે તમે એને બરફી કે પેડો ખવડાવો ને સામેથી ગાળ દે. એ તો આપણે શરૂઆત કરીએ તો પછી સામેથી એ જ મળવાનું છે. જો બોએગા વહી પાએગા, तेरा किया आगे आएगा. सुख दुख है क्या फल कर्मों का, जैसी करनी वैसी भरनी. जो करेंगे वही तो पाएंगे. તો ઇન્દ્રિયાધ્યાસ છે એમને વશ કર્યો. જીવ તો છોડ્યો એમનું બીજું કારણ એ પણ છે કે કંસ પ્રેરિત નથી, કંસે મોકલેલો નથી. મજબૂરીથી યમુનાના ધરામાં આવ્યો. કઈ મજબૂરી? ગરુડથી ભાગીને આવે. ગરુડની માતા વિનિતા અને સર્પોની માતા કદ્રુ, આ બંને સગી બહેનો. એક વખત બંને બહેનોની વચ્ચે શરત લાગી. ભગવાન સૂર્યના રથના ઘોડાઓ છે એ શ્વેત છે કે કાળા છે? ગરુડની માતા વિનિતાએ એમ કહ્યું કે સૂર્ય ભગવાનના રથના ઘોડા સફેદ છે, શ્વેત છે. સર્પોની માતા કદ્રુએ કહ્યું ના, કાળા છે. નક્કી કરવામાં આવ્યું કે આપણે જોઈ લેશું. ખરેખર સૂર્ય ભગવાનના રથના ઘોડા શ્વેત હતા, સફેદ હતા, પણ પોતાની માતાને જીતાડવા માટે કદ્રુના સંતાનો બધા સર્પો છે એ સૂર્યના ઘોડાઓ છે, અશ્વ છે, અશ્વની ફરતે વિચળાઈ ગયા, કાબર તેતરા દેખાણા. વિનિતા શરત હારી ગઈ. નક્કી હતું કે જે શરતમાં હારે એ દાસી બની જાય. કદ્રુએ વિનિતાને દાસી બનાવી. આ વાતની ખબર ગરુડજીને પડી. ગરુડજીએ કહ્યું કે ખરેખર ભગવાન સૂર્યના રથના અશ્વો છે એ તો સફેદ જ છે, આ લોકોએ ષડયંત્ર કર્યું છે માં આપણી સાથે. એનાથી ગરુડજી ક્રોધાયમાન થયા. બધા સર્પો છે ને આડેધડ મારવા માંડ્યા. સર્પની જાતિ આખી સમસ્ત ખતમ થઈ જાય એવો ભય ઉભો થયો, એમના અસ્તિત્વનો પ્રશ્ન ઉભો થયો. બધા સર્પોએ ભેગા મળીને ગરુડજીને મનાવ્યા કે તમે આડેધડ ન મારો, અમે ભૂલ કરી છે, અમે ક્ષમા માંગીએ છીએ. અમે રોજ તમને અમારામાંથી તમારો યથાર્થ જે ભાગ હોય ને એ બલિ આપી દઈશું. આડેધડ નહીં મારો. એક પછી એક બલિ ભોગમાં અપાતો ગયો. ગરુડજી એનાથી પ્રસન્ન થયા, મારવાનું બંધ કર્યું. તો મને મારા ભાગ મળી જવો જોઈએ, આપવાનું શરૂ કર્યું. એક વખતે બલિ તરીકે આ કાલીય નાગને પણ આવવાનું થયું. એમણે વિરોધ કર્યો, હું શરણે નહીં જાઉં,
બંનેની વચ્ચે તુમુલ યુદ્ધ થયું. ગરુડજીની સામે યુદ્ધમાંથી ભાગી અને કાલીય નાગ આ યમુનાજીના ધરામાં છુપાઈ ગયો. મજબૂર છે. ગરુડજીને સૌભરી ઋષિનો શ્રાપ હતો, એટલા માટે યમુનાના ધરાની અંદર એ પ્રવેશ નહોતા કરી શકતા. મજબૂર છે એટલે આવ્યો છે. ત્રીજું કારણ એ પણ છે કે કાલીય નાગ યમુનાના ધરામાં રહે છે. યમુનાજી છે કૃષ્ણ પ્રિયા કહેવાય અને એના ઉદરમાં એના પેટાળમાં ધરામાં રહે છે. તો કાલીય નાગ એ ભગવાન કૃષ્ણનો પુત્ર ગણાય. બાપ ગમે તેટલો ખીજાય, ક્રોધ કરે, દીકરાને સજા કરે, કાઢી મૂકે, પણ મારી તો ન નાખે ને, એટલા માટે એમને છોડવામાં આવ્યો. શ્રી સુખદેવજી એમના પછી કહે છે, હે રાજન, ભગવાન દાવાનળને એક વખત પી ગયા. કારણ કે આ કાલીય નાગની સાથેના સંઘર્ષની અંદર સાંજ પડી ગઈ. આખું નંદગાંવ આવી ગયેલું. ત્યાં વનમાં રાત મોડી થઈ ગઈ. બધાએ વિચાર્યું અહીંયા જ સુઈ જઈએ. અત્યારે જંગલમાંથી ઘનઘોરમાંથી જવું ઘરે, બધા ત્યાં જ સૂતા રહ્યા. રાત્રિના સમયની અંદર દાવાનળ ફાટી નીકળ્યું. ભગવાને દાવાનળને પી ગયા. કાર્યનો લય કારણમાં થાય છે. વિરાટ પુરુષનું વર્ણન કરતા આપણા બ્રહ્મદેવો ભૂદેવો કહે છે, મુખાદ અગ્નિ રજાયત. નારાયણના મુખમાંથી અગ્નિ ઉત્પન્ન થયો છે, જેના મુખમાંથી એની ઉત્પત્તિ થઈ છે. ભગવાને દાવાનળને પી જાય એમાં કોઈ ચમત્કાર નથી, એમાં કોઈ આશ્ચર્ય પણ નથી. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની અંદર 2 વખત અગ્નિનું પાન કર્યું છે ભગવાને. એક અહીંયા અને એક મુંજારણ્યમાં. પણ અહીંયા અગ્નિ મારવા માટે નથી આવ્યા, તારવા માટે. અહીંયા હેલ્થ ઓફિસરનું કામ કરે છે. કાલીય નાગના વિષને કારણે થયેલું એ ધરાનું વિષવાળું પાણી છે, એમનાથી જે આજુબાજુની જે વનસ્પતિ હતી એ બધી વનસ્પતિ ઝેરીલી થઈ ગઈ. અગ્નિએ પણ વિચાર્યું કે અત્યારે તો બધા સૂઈ ગયા છે નંદગાંવના લોકો, પણ સવારમાં જાગશે એટલે કંઈક ને કંઈક આમના ફળો ખાશે તો બધાને ફૂડ પોઈઝનિંગ થઈ જશે. એ પોઈઝનના નિવારણ માટે એ બધી જ ઝેરીલી વનસ્પતિ છે એમને સળગાવી નાખવા માટે અગ્નિ પ્રગટ થયો. ભગવાને એ અગ્નિનું પાન કર્યું. ત્યારબાદ ગ્રીષ્મ ઋતુ આવી છે. 10મ સ્કંદની અંદર બધી જ ઋતુઓનું વર્ણન છે. શ્રી સુખદેવજીએ બધી જ ઋતુનું વર્ણન કર્યું. ગ્રીષ્મ ઋતુ આવી. દાઉજી મહારાજે પ્રલંબાસુરનો વધ કર્યો. પ્રલંબાસુર ગોવાળીઓ બનીને આવેલો, ગોવાળિયાઓમાં ભળી ગયો. ભગવાન કૃષ્ણને એટલી ડાય વાતો કરી કે ભગવાનનો મિત્ર બની ગયો. કૃષ્ણના ખભે હાથ મૂકી અને મિત્રતાના કોડ એમણે લીધેલા. અસુર છે પણ છતાંય ભગવાને વિચાર્યું ખોટી રીતે પણ મને એમણે મિત્ર કીધો છે, મારો સખા બન્યો છે, મારાથી એમને ન મરાય. એટલે દાઉજી મહારાજે પ્રલંબાસુરનો વધ કર્યો. ગ્રીષ્મ બાદ વસંત ઋતુ પણ આવે છે. એકવાર ગાયો ઘાસથી લલચાઈ અને મુંજારણ્યમાં ગઈ. મુંજારણ્યમાં ચારે તરફથી અગ્નિ દાવાનળ ફાટી નીકળ્યો. ગાયો, વાછરડાઓ, ગોવાળિયાઓ બધા ભયભીત થયા. ચારે તરફ દોડે છે, ફરતી બાજુ.
ગોવાળિયાઓએ બૂમ પાડી, કૃષ્ણ કૃષ્ણ, દાઉ ભૈયા, બચાવો બચાવો. ભગવાને બધા ગોવાળિયાઓને કહ્યું કે તમારી આંખો બંધ કરો. ગોવાળિયાઓએ આંખો બંધ કરી. ભગવાને દાવાનળને પી ગયા. ગોવાળિયા અને ગાયો છે એમને રક્ષિત કર્યા. ભગવાન કહે છે જીવન સંસારમાં પણ જ્યારે વૈરાગની, કામાગ્નિ કે વિષયાગ્નિથી અગ્નિથી જ્યારે જીવ બળે ને ત્યારે આંખો બંધ કરી અને મારા નામનું સ્મરણ કરજો, હું તમને ઉગારી લઈશ. સંસારમાં પણ અનેક પ્રકારના અગ્નિઓ છે. દરેક જીવ તપ્ત છે, સંદગ્ધ છે. સંદગ્ધને શાંતિ આપે છે હરિનું નામ. આંખ બંધ કરીને શ્રી હરિને યાદ કરો, તમામ અગ્નિઓની બળતરા શાંત થશે. શરદ ઋતુ આવી છે. સરિતાના જળ નિર્મળ થયા. શીતળ મંદ વાયુ વાવા લાગ્યો. વૃંદાવનમાં હરિયાળી છવાઈ છે. ગોપાંગનાઓ ઘરે બેઠા બેઠા ભગવાન શ્રી કૃષ્ણનું ચિંતન કરે. બાંસુરી વગડે છે વૃંદાવનમાં અને બાંસુરીનો વેણુ નાદ ગોપીઓના મનને ત્યાં ખેંચી લે છે. વ્રજાંગનાઓ, ગોપાંગનાઓ એકબીજાની સાથે મળે છે. સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ. બધી ભેગી મળી અને કૃષ્ણનું ચિંતન કરે છે. ચિદાનંદનું ચિંતન કરે છે. ચૈતન્યથી ત્યાં જોડાયેલી છે, શરીરથી અહીંયા છે. વનની ભીલડીઓને, પક્ષીઓને, આકાશના વાદળાઓને, વૃક્ષને, ઝાડીઓને, યમુનાજીના જળને, એમની અંદર રહેલા જંતુઓને, બધાને ગોપીઓ ભાગ્યશાળી કરે. એ બધા કેટલા ભાગ્યશાળી છે. વનની ભીલડીઓ કેટલા ભાગ્યશાળી છે કે નિત્ય સવારથી સાંજ સુધી એને માધવના દર્શન થાય છે, એને કૃષ્ણના દર્શન થાય છે. એ વૃક્ષની શાખાઓ, એમના પર્ણ, એ કેટલા ભાગ્યશાળી છે. કોઈ ગોપી કહે છે એ બધાથી વધારે ભાગ્યશાળી હોય તો એ વેણુ છે. સદૈવ શ્રી કૃષ્ણના અધરની સાથે જોડાયેલી રહે છે. સુંદર મજાનો ગોપી ભાવ એ 13 શ્લોકમાં છે, જેને શ્રીમદ ભાગવતમાં વેણુ ગીત કહે છે. बांसुरी तू बैरन भई, काहे हमें दुख दे, तीन लोक के कारण तरन हो तेरे अधीन, तीन लोक के तरन तरन हो तेरे अधीन। बांसुरी बजाए आज नंद के दुलारे, बांसुरी बजाए आज अरे बांसुरी बजाए आज नंद के दुलारे, बांसुरी बजाए आज नंद के दुलारे। शिव समाधि भूल गए ऋषि मुनि किनारी, शिव समाधि भूल गए ऋषि मुनि किनारी, अरे बांसुरी बजाए
ब्रह्मसान ताल सुखी ब्रह्मताल ताल सुखी भूली नृत्यकारी ब्रह्मताल ताल सुखी भूली नृत्यकारी जमुना जल उलट वयो शोभा अपारी जमुना जल उलट वयो शोभा अपारी बांसुरी बजाए आज रंग से मुरारी बांसुरी बजाए आज रंग से मुरारी वृंदावन बंसी भई तीन लोक प्यारी वृंदावन बंसी बजी तीन लोक प्यारी बांसुरी बजाए आज रंग से मुरारी बांसुरी बजाए आज रंग से मुरारी अरे बांसुरी बजाए